તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત શહેરમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી ઘટનાની ધમકી. સુરત શહેરમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી ઘટનાની ધમકી, જ્યાં કોર્ટ મેરેજના ફોર્મ પર સહી ન કરે તો ગળું કાપી દઈ તેવી ધમકી આપવામાં આવી. ત્યારે કતાર ગામની યુવતીને ઓનલાઈન દોસ્તી કરવી ભારે પડી, જ્યાં યુવતીના ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી છે. ત્યારે આરોપી જતીન ગજેરાએ કહ્યું, હું ફેનીનો જ ભાઈ છું. ચોક બજાર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ગ્રીષ્માકાંડ જે થયો હતો તેવી જ ઘટના જે છે એની ધમકી મળી છે, કે જ્યાં સુરત શહેરમાં ફરી વખત ગ્રીષ્માકાંડ જેવી ઘટનાની જે ધમકી મળી છે, ત્યારે કોર્ટ મેરેજના ફોર્મ પર સહી ન કરે તો ગળું કાપી દે તેવી ધમકી આપવામાં આવી હતી. જ્યાં કતાર ગામની યુવતીને ઓનલાઈન દોસ્તી કરવી ભારે પડી છે. તો ઓનલાઈન દોસ્તી કરતા તમે પણ ચેતી જજો, ત્યાં આવો બનાવ ના બને ક્યાંક કે જ્યાં કતાર ગામની યુવતીને ઓનલાઈન દોસ્તી કરવી ભારે પડી છે, ત્યારે યુવતીના ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી છે. ત્યારે આરોપી જતીન ગજેરાએ કહ્યું કે હું ફેરીનો જ ભાઈ છું. ચોક બજાર પોલીસે ગુનો દાખલ કરી હાલ તો આરોપીની ધરપકડ કરી છે. પરંતુ જે કહી શકાય કે ગ્રીષ્માકાંડ જે થયો હતો તેને લઈને જે સમગ્ર સુરત સહિત ગુજરાતમાં જે ખળભળાટ મચી ગયો હતો, તેવી જ ઘટનાને લઈને એક ધમકી મળી છે, જ્યાં ગ્રીષ્માકાંડ જેવી જ ઘટનાની એક ધમકી આપવામાં આવી છે. કોર્ટ મેરેજના ફોર્મ પર સહી ન કરે તો ગળું કાપી દઈશ આવી ધમકી જે આપવામાં આવી છે વ્યક્તિ દ્વારા, કે જ્યાં કોર્ટ મેરેજના ફોર્મ પર સહી ન કરે તો ગળું કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે. કતાર ગામની યુવતી હતી, તેને ઓનલાઈન દોસ્તી થઈ હતી અને આ ઓનલાઈન દોસ્તી આખરે યુવતીને ભારે પડી. જ્યાં કતાર ગામની યુવતી હતી જેને ઓનલાઈન દોસ્તી ભારે પડી છે, ત્યારે યુવતીના ફોટો પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે આરોપી જતીન ગજેરાએ કહ્યું કે હું ફેનીનો જ ભાઈ છું. ત્યારે ચોક બજાર પોલીસે ગુનો દાખલ કરી અને ધરપકડ કરી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અવારનવાર જે યુવતીઓને સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલા જે ગ્રીષ્મા હત્યાકાંડ થયો હતો, જેમાં જાહેરમાં જે ગ્રીષ્માનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું, ત્યારે ફરી સુરતમાં આવી જ ઘટનાને લઈને જે આરોપી છે જતીન, કે જ્યાં જતીન ગજેરા તેના દ્વારા જે યુવતીને એક ધમકી આપવામાં આવી છે, ગ્રીષ્માકાંડ જેવી જ હાલત કરવાની એક ધમકી આપવામાં આવી છે, જેમાં યુવતીને જે કોર્ટ મેરેજના ફોર્મ પર સહી ન કરે તો ગળું કાપી દઈશ આવી ધમકી આપવામાં આવી હતી. ત્યારે કતાર ગામની યુવતીને ઓનલાઈન દોસ્તી કરવી ભારે પડી છે. ત્યારે આ સાથે જ યુવતીના ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. ત્યારે આરોપી જતીન ગજેરાએ કહ્યું કે હું ફેનીનો જ ભાઈ છું એમ કહ્યું હતું, અને આ સાથે જ ગ્રીષ્મા જેવી ધમકી આપવામાં આવી હતી યુવતીમાં, કે જ્યાં હાલ તો ચોક બજાર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને જતીનની ધરપકડ કરી છે.